વેલકમ વિશાલભાઈ. જય શ્રી કૃષ્ણ. હા સર, વેલકમ. જય શ્રી કૃષ્ણ. સરસ સરસ, તમે ટાઈમ પર જોઈન થઈ જાઓ છો યાર. જોરદાર. ખૂબ સરસ. બધા લોકો જોઈન થાય છે. આપણે ત્યાં સુધી શેર સેશન સ્ટાર્ટ કરીએ. ભારત મેરા મહાન હૈ. अगर 1 महीना लगाया जाए तो पूरा नी जॉइंट रिप्लेसमेंट करना नहीं पड़ेगा, क्योंकि ये नई टेक्नोलॉजी है, ये समझने का सब्जेक्ट है। ये सबसे ज्यादा डायबिटीज के ज्यादा असर करता है। जल्दी फायदा करता है डायबिटीज पे जल्दी। जब हम जानेंगे तभी मुझे पता चलेगा कि हमें ये भी नहीं पता था। हिली 100% जो कहा जाता है कि हिली हमारा पर्सनल डॉक्टर है, ये बिल्कुल पर्सनल डॉक्टर की तरह आपका केयर करता है। और इनके किडनी के जितने फंक्शन हमने जांच करवाए उसमें हर फंक्शन में 1 पॉइंट कम आता गया इनका। हाँ, पहले मेरे को भी वो नहीं हो रहा था, लेकिन जब मेरे को इतना मैं भाई प्रोफेशन है, मेरा मेडिकल शॉप है, मेडिकल कॉलेज के सामने है। तो पहले सबसे पहला तो जो मुझे चेंज मिला वो नींद में मुझे मिला। हर आदमी को इसकी जरूरत है, क्योंकि नीड है, हर घर की नीड है ये। देन उसके बाद मेरी थायराइड पे मुझे रिकवरी मिली। देन धीरे धीरे रूमेटाइड अर्थराइटिस की दवाइयाँ मेरी धीरे धीरे बंद होती चली गई। कि आप हिली परचेस कीजिए, यूज कीजिए और उसके बेनिफिट लीजिए और अपने परिवार को हेल्दी बनाइए। और केवल इसे बीमारियों के लिए ना लें, बल्कि अपने स्वस्थ मन, मस्तिष्क और स्वस्थ जीवन के लिए लें। So thank you and thank you and thank you. Welcome. જયંતિભાઈ સુતરિયા વેલકમ. વિશાલભાઈ છે, શકીના મેમ છે, હિતેશ છે. સો આજના સેશનની શરૂઆત કરી રહ્યા છે. યસ સર. સો શરૂઆત કરી છે કે આપણું જે બોડી છે એ પંચ તત્વ દ્વારા બનેલું છે અને આપણે છે આપણી બોડીના આર્કિટેક્ટ. યસ, આપણે છે આપણી બોડીના આર્કિટેક્ટ. દોસ્તો, આ બોડીને આપણે જેવો શેપ કરવા માંગીએ એવું આપણે કરી શકીએ એમ છે. એટલું અદ્ભુત ચીજ આપણા પાસે એક એપ્લિકેશનના માધ્યમથી આપણે આની પર ઉપયોગ કરી શકાય એમ છે. સૌથી પહેલી વસ્તુ છે કે હીલી આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે હીલી આપણે પોતાના બોડીને સતત 9 મિલિયન પ્રણે એને ડિલિવરી કરે છે ઇન્ડિવિડ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી કરંટના માધ્યમથી. અને એના દ્વારા આપણા બાયો એનર્જેટિક ફિલ્ડ જે છે, જેને આપણે સ્થૂળ કાયા કહીએ છીએ, શરીર કહીએ છીએ, એને એ હાર્મોનાઇઝ કરે છે, બેનિફિટ કરે છે અને ઇન્ડિવિડ્યુઅલ આપણા બોડીને ચેક કરે છે, આપણી જરૂરતને ઓળખે છે અને આપણી જરૂરત પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી, ક્લાઉડ કોમ્પ્યુટિંગના માધ્યમથી આપણા બોડીને બેલેન્સ કરે છે. અહીંયા આપણે જોઈએ છે કે કેવી રીતે એ કરે છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ સર્વર પર એક્સપર્ટ ડેટાબેઝ
કંપની દ્વારા પ્રિપેર કરેલો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા બોડીના વાઇબ્રેશન, માઇક્રો કરંટ અને ફ્રીક્વન્સીના માધ્યમથી એ એપ્લિકેશનથી કનેક્ટ થાય છે અને એક્સપર્ટ પ્રોગ્રામ દ્વારા તમારું મેગ્નેટિક ફિલ્ડ, તમે જે પ્રોગ્રામ રન કરી રહ્યા છો એ પ્રોગ્રામને, હીલી વોચને આ રીતે એક ચેક કરે છે. એ વાઇબ્રેશન જાય છે ડેટાબેઝથી એક્સપર્ટ પાસે અને એક્સપર્ટ એઆઈ દ્વારા, એટલે કે આખા વિશ્વની અંદર કઈ ઋતુ તમારા બોડી પર કઈ અસર થઈ રહી છે એ બધું જ એ જાતે જ ક્વોન્ટમ લેવલે ચેક કરે છે અને એને એ પૂર્તતા કરે છે. આને પૂર્તતા કરવા માટે હીલીનો ડેલી યુઝ આપણે પોતાના જીવનમાં કરવાનો છે અને એ આપણા જીવનમાં જો આપણે કરીએ તો દોસ્તો આપણા જીવનમાં ધાર્યા પરિણામ આપણે લઈ શકીએ એમ છે. હીલીની પિંક એપ દ્વારા આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છે. પિંક એપ જ્યારે આપણે ચાલુ કરીએ છીએ તો તમારા સ્ક્રીન પર આ રીતનો એક સિમ્બોલ દેખાશે, કંપનીનો લોગો દેખાશે અને તમારા સ્ક્રીન પર કેવા સિમ્બોલિટિક મટીરિયલ આવશે, કેવી રીતે કનેક્ટ થાય છે એની માહિતી હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. જેવું પિંક એપ તમે ચાલુ કરશો એટલે તમારું ડિવાઇસ જે છે એ ડિવાઇસને તમારે ઓન કરવાનું છે. ડિવાઇસ ઓન કર્યા પછી સર્ચ ફોર ડિવાઇસ લખેલું આવશે અને સર્ચિંગ થશે ડિવાઇસ. એ સર્ચિંગ થયા પછી ડિવાઇસની અંદર કનેક્ટિંગ ડિવાઇસ આવશે. એ વખતે ઇન્ટરનેટની જે તમારો ડેટા પ્રોસેસ છે એનું એ કનેક્શન કરશે અથવા વાઈફાઈથી એને કનેક્ટ થઈ શકે છે. જેવું એ કનેક્ટ થશે એટલે સ્ટાર્ટ એપ્લિકેશન કનેક્ટ થઈ ગઈ, તમારો ડેટા અપડેટ થઈ ગઈ, ઇમિડિયેટ ઇફેક્ટથી. જેવું ડેટા એપ્લિકેશન સ્ટાર્ટ થશે નેક્સ્ટ પેજ આવશે તમારું. કેન્સલ કેન્સલ 2 પેજ જશે અને સ્ટાર્ટ થશે પહેલું જ પેજ છે ગોલ્ડ સાયકલ. ગોલ્ડ સાયકલના પેજની અંદર આપણે અગાઉ ગોલ્ડ સાયકલનું સેશન આપણે અટેન્ડ કરેલું છે. એની અંદર પ્યોર એપ્લિકેશન, કેર એપ્લિકેશન જે એપ્લિકેશન હતા, ત્યાર પછી સ્ટિમ્યુલેશન આવશે, એના ઉપર આપણે અલગ ટ્રેનિંગ કરીશું. ત્યાર પછી લર્નિંગ પેજ આવશે, એના ઉપર આપણે અલગ ટ્રેનિંગ કરવામાં આવશે. ત્યાર પછી આવશે ફિટનેસ પેજ જે મસલ્સ માટેનું છે, એના પર આપણે અલગ ટ્રેનિંગ લઈશું. બ્યુટી અને સ્કિનના એપ્લિકેશન્સ છે, એના પર આપણે અલગ કામ કરવાના છીએ. મેન્ટલ બેલેન્સને લીધે ઇમોશન્સની અંદર આપણે જ્યારે રહેતા હોઈએ છીએ ત્યારે એને બેલેન્સ કેવી રીતે કરવા એના માટે મેન્ટલ બેલેન્સ છે. તદુપરાંત કર્મ, કામ કરવા માટે, જોબ અને ઊંઘવા માટે એપ્લિકેશન સ્લીપની જરૂર હોય તો એ વખતે એના પ્રોગ્રામ પર આપણે ડિસ્કશન કરવાના છીએ. આજે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે બાયો એનર્જેટિક હાર્મોની 1 અને હાર્મોની 2. આ 2 એપ્લિકેશનના પ્રોગ્રામ પર આપણે આજે નજર કરવાના છીએ અને આજનું આ રેકોર્ડિંગ પણ આપણે કનેક્ટ કરશું. બાયો એનર્જેટિક ફિલ્ડનું આપણે જ્યારે વાત કરીએ છીએ એટલે પહેલા એ સમજવાનું છે કે બાયો એનર્જેટિક ફિલ્ડ એટલે શું. બાયો એનર્જેટિક ફિલ્ડ એટલે આપણી સ્થૂળ કાયા અને એની પણ એક એનર્જી, એને સુસંગતતા કરવા માટે આપણે વાત કરવા જઈ રહ્યા છે બાયો એનર્જેટિક હાર્મોની. બાયો એનર્જેટિક હાર્મોનીનો સપોર્ટ આપણને 1 અને 2 માં ક્યાં રહેશે? તો અહીંયા આપણે જે વાત કરવાની છે આજે એ આંખો ઉપર તાવ આવે, બ્લડ પ્રેશરનું બેલેન્સ કરવા માટે, લેડીઝના પીરિયડ્સનો ઇસ્યુ હોય એમાં, હોર્મોન ઇમ્બેલેન્સિંગને બેલેન્સ કરવા માટે, સ્ટમકની કોઈ ઇસ્યુ હોય એના માટે, સેન્સીસ એટલે કે આંખ, નાક, કાન, ગળું ના ક્યાંય પણ આપણે ઇસ્યુ આવતા હોય છે એના માટે. અને બાયો એનર્જેટિક હાર્મોની 2 ની અંદર ગેસ ટ્રબલ હોય, બેક્ટેરિયાની ઇસ્યુ થતા હોય, ટોન્સિલની બીમારી હોય, ડાયાબિટીક ઇસ્યુ હોય, એસિડિટી હોય, હેડેક થતું હોય, સાયટિકાનો ઇસ્યુ હોય કે જોઈન્ટ પેનનો ઇસ્યુ હોય કે થાઇરોઇડ હોય, આ તમામ ઇસ્યુના ઉકેલ માટે આપણે જોઈન કરવામાં આવે છે બાયો એનર્જેટિક 1 અને બાયો એનર્જેટિક 2 હાર્મોની પ્રોગ્રામ્સ. આ પહેલા સમજવાનું છે કે આઈ હોય કે બીપી હોય કે હોર્મોન સ્ટમક કે સેન્સીસ હોય, આ શું થયું? એ તો બીમારીના નામ છે. હીલી ક્યાંય પણ ગેરંટી નથી આપતી કે તમારું બીમારી અમે દૂર કરી રહ્યા છે, પરંતુ અહીંયા જે વાત થઈ રહી છે હાર્મોનાઇઝેશન, એટલે કે કુદરત દ્વારા તમારું જે શરીર છે એ ઓટોમેટિકલી નાનાથી મોટું થઈ ગયું.
તમારે એને કહેવું નથી પડ્યું કે તમે નાના થયા તો આજે 1 ઇંચ વધ્યા, કાલે 2 ઇંચ વધ્યા. ઇટ્સ બાય ઓટોમેટિકલી. શરીરની અંદર અલગ અલગ ઓર્ગન્સ છે, હાર્ટ છે, લીવર છે, પેન્ક્રિયાસ છે, આંતરડા છે કે લંગ્સ છે, આ બધા જ માનીને ચાલો કે એક પ્રકારના વાજિંત્રો છે. તબલા છે, હાર્મોનિયમ છે, ગિટાર વગાડતો હોય છે, કોઈ ખંજરી વગાડે છે. તો દરેક વાજિંત્ર અગર પોતાનો લય નક્કી કરે, દરેક વાજિંત્ર અગર પોતાની રિધમ ને પોતાના અવાજના વાઇબ્રેશનને જો કનેક્ટ કરે તો લય ઉત્પન્ન થાય, તો સુસંગતતા ઉત્પન્ન થાય અને તો મજા પણ આવે. જેમ કે આપણે કોઈ જગ્યાએ ઓર્કેસ્ટ્રામાં ગયા હોઈએ અને ઓર્કેસ્ટ્રાની અંદર તમે જુઓ મસ્ત મજાની ઓર્કેસ્ટ્રા બેઠી હોય, કોંગો બોંગો પહેલાના જમાનાની યાદ કરી તો, અને બધા એક સાથે વગાડે સ્ટાર્ટિંગમાં ધમધમાઈને, અને પછી થોડી વાર થાય ને એટલે બધા ઢેન 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 ઢેન, અને પછી પિક્ચરના સોંગ સ્ટાર્ટ કરતા હોય. કેમ? શું કર્યું એ લોકોએ? દરેક ઓર્ગન્સ ને જેમ સિસ્ટમ ચાલે છે એવી રીતે દરેક વાજિંત્રોને એ લોકોએ સુસંગત કરી લીધા, રિધમ બેસાડી દીધા, અને રિધમ બેસાડ્યા પછી એને ગીત તરીકે રજૂ કરે. એને કોઈ કરુણ ગીત હોય કે કોઈ હાઈપર ગીત હોય, કોઈ લવનું રોમાન્ટિક ગીત હોય, આપણને જ્યાં બેઠેલા સામને 500 લાઈફ બેઠી હોય, 500 બોડી બેઠી હોય, 5000 બોડી હોય કે લાખો લોકો બેઠા હોય, તો બધાને મજા આવે અને બધા જ તાલમાં મસ્ત કરતા હોય. ખરી વાત છે કે નહીં? અને તાલમાં બધાને મજા આવે છે અને બધા ભલભલી બીમારીઓ પણ ભૂલી જાય છે. એસિડિટી હોય ને તો ભૂલી જાય. ખરી વાત છે ને? અહીંયા તમારી બોડીની એનર્જીને પણ હાર્મોનાઇઝ કરવામાં આવે. એટલે કે આંખોની અંદર કેટલા ડિપાર્ટમેન્ટ છે? તાવ આવ્યો તો તમારું એન્જિન ગરમ થઈ ગયું એટલે હીટ પકડે છે. જ્યારે આપણે ગાડી હાઈવે પર લઈ ગયા હોઈએ અને ફૂલ સ્પીડમાં ચલાવ્યા હોઈએ, ઓવર સ્પીડમાં ચલાવ્યા હોઈએ, કાં તો એને રેસ્ટ ના આપ્યો હોય તો ગાડીનું એન્જિન ગરમ થઈ જાય છે. આપણે શું કરીએ છીએ? ચલો ચા પી લઈએ અને આપણે ઉભા રહી જઈએ છીએ. ગાડી ઠંડી થઈ જાય છે, વળી પાછા એટલા કિલોમીટર ચાલીએ. તો દરેક ચીજની પોતાની એક ઇન્ટેગ્રિટી છે, એક એનું પોતાનું માપદંડ છે. તમે એનાથી વધારે તમે એને સ્ટ્રેચ કરો એટલે તમારા બોડીને તાવે આવે, બીપીએ થાય, હોર્મોને બદલાય અને બળતરા બી થાય. અહીંયા આપણને ખબર પડી કે તમારા બોડીને તમે રેસ્ટ ના આપ્યો અને એન્જિનને ચાલુ રાખ્યું, તાવ આવવાનો જ છે. હીલી શું કરશે? હીલી જ્યારે તમે યુઝ કરવાનું ચાલુ કરો છો, ફીવરનો પ્રોગ્રામ, તો એનું પેકેજ છે સેવરી. સેવરનો પ્રોગ્રામ ચલાવો, સેન્સિટિવિટી ચલાવો અને ડિફેન્સનો પ્રોગ્રામ તમે લગાવો સવાર, બપોર, સાંજ. એટલે બોડીની અંદર જ્યાં એની રિધમ બદલાઈ હતી એ રિધમને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટના માધ્યમથી જ્યાં બી જરૂરતથી આખા બોડીમાંથી ત્યાંથી એક કોષની વાઇબ્રેશનને કનેક્ટ કરીને એ જગ્યાને બેલેન્સ કરવાનું કામ ચાલુ કરે છે, અને જેનાથી ફીવર ગાયબ થઈ જાય. કેમ કે ઓર્ગન જે ઓર્ડરમાં ચાલતું હતું એ ઓર્ડરની જગ્યાએ ઓર્ગન થઈ ગયું ડિસઓર્ડર. એ ડિસઓર્ડરની રિધમ હાઈ હતી, તમે એને ક્વોન્ટમની ફ્રીક્વન્સી માધ્યમથી, ટીવીના ગેજેટના માધ્યમથી એને કનેક્ટ કરી અને એ એકદમ સુસંગત થઈ ગઈ. સુસંગત થઈ ગઈ એટલે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. રેડિએટરની અંદર પાણી ભરેલું હોય, ગરમ થઈ જતું હતું, તો એની અંદર શું કર્યું? કુલેન્ટ નામનું આવિષ્કાર થયો, અને કુલેન્ટના નવા રેડિએટર જે આવે છે નવી ગાડીઓની અંદર, એને તમે અત્યારે પાણી નાખવું નથી પડતું. આજથી કેટલાક સમય પહેલા તમે જોયું હોય તો લોકો હાઈવે પર ઉભા હોય અને પાણી નાખતા હોય. એ દિવસો આપણે ભૂલતા નથી. તો હવેના જમાનામાં આવું કદાચ જોયું તમે કોઈ જગ્યાએ પાણી નાખતું? કારણ કે કેમિકલ એવા બનાયા છે કે જેના કારણે કુલ રહ્યા કરે. પહેલાના જમાનામાં ટાયર ફાટી જતા હતા. હવે શું કર્યું? ટાયરની અંદર નાઇટ્રોજન નામનું એર આપવામાં આવી, એટલે ટાયર અંદરથી ઠંડુ રહે, એટલે રબરને બળવા ના દે. બીજો હાઈવે પર ગરમીમાં ગાડી રોડ પર ચાલતી હોય તો મેટલ ગરમ હોય રોડ ઉપર અને ટાયર ગરમ થઈ જાય એટલે બ્લાસ્ટ થતા હતા. હવે નથી થતા. આવા બધા નવા પરિવર્તનો આપણે જોઈ રહ્યા છીએ. આપણા બોડીમાં પણ આ રીતે આંખોની અંદર વાત કરીએ તો અહીંયા આંખો માટે આઈ હાર્મોનીનો પ્રોગ્રામ છે.
અને આપણી સાથે એવા કેટલાક મિત્રો છે કે જેઓએ આઈ હાર્મોનીનો પ્રોગ્રામ પરિવર્તન કર્યો, પોતાના જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેમણે આંખો ઉપર એની સફળતા પાઈ. આપણે એમની સાથે વાત કરશું એટલે આપણને એ બતાવશે કે એમણે કયો પ્રોગ્રામ વાપર્યો અને કેવી રીતે એની અંદર એમણે સુધારો કરી શક્યા. તો મારી સાથે અહીંયા જે પણ લોકો મિત્ર બેઠા છે, હું એમને એક આમંત્રિત કરીશ કે આજના પર્ટિક્યુલર સેશન આંખોમાં બળતરા થતી હોય કે આંખોનું વિઝન અગર બેલેન્સ ન થતું હોય તો એવા આપણે શું એવું કરીએ કે જેના કારણે આપણા બાયો એનર્જેટિક હાર્મોની 1 ની અંદર આંખોનો પ્રોગ્રામ વાપરવાથી આપણને રાહત મળે કે વિઝનમાં ફરક પડી શકે છે. ગરમીની સિઝન આવી રહી છે દોસ્તો. આપણે ગરમ જ્યારે ટ્રાફિકમાં ગાડીમાં ચલાવતા હોઈએ અને ગરમ પવન જાય તો આંખોમાં નુકસાન થવાના ચાન્સીસ થતા હોય છે. એટલા માટે આપણે ગોગલ્સ પહેરતા હોઈએ છીએ. પણ એને રાહત કેવી રીતે આપવી? નસો સુકાઈ જાય, આંખો સુકાઈ જાય. મને તો એવી તકલીફ થતી હતી કે મારી આંખો સુકાઈ જ જાય અને એના લીધે મને અંદર આંખોની અંદર પેલા પોપચા જેવું થઈ જાય. આવી તકલીફ થતી હતી મને. ઘણીવાર આંખમાં નંબર બદલાઈ જાય. તો આ પરિસ્થિતિ જ્યારે ગંભીર થતી હોય તો આપણે કેવી રીતે એને પરિવર્તન લાવવો, કેવી રીતે એને સુધારો કરવો, તો એના માટે આપણે અત્યારે વાત કરીએ. આપણી સાથે આંખોની તકલીફને સોલ્વ કરવા માટે જે પણ કોઈ મિત્રો હોય જેને આંખમાં રિઝલ્ટ મળી હોય એની સાથે આપણે વાત કરીએ છીએ. તો મારી સાથે વાત કરવા માટે કોણ કોણ અવેલેબલ છે? પોતાનું માઇક અનમ્યુટ કરે અને મારી સાથે વાત કરે. હા સર. વિશાલભાઈ, ઓકે, વેલકમ વિશાલભાઈ. હા સર, વેલકમ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે તમે અહીંયા સેશનમાં હાજર રહ્યા છો. તો તમને આંખોમાં કઈ જગ્યાએ શું સુધારો કર્યો અને શું બેનિફિટ મળ્યો? હા સર, મારી દીકરી છે 14 વર્ષની, દિયા નામ છે એનું, ઓકે, અને અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે કેપીએસ ઇંગ્લિશ સ્કૂલમાં. અચ્છા, ઓકે, એને ઘણા સમયથી સર આંખોના નંબર બહુ જ હતા અને અમે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી અને પણ કાંઈ એનીથી ફાયદો થતો હતો નહીં. અમે જ્યારથી આ ઇલી પરચેસ કર્યું ત્યારથી એણે આઈ હાર્મની કરીને પ્રોગ્રામ લેવાના શરૂ કર્યા. ઓકે, એ પછી બંને એક આંખમાં એને અડધો નંબર ઘટી ગયો અને બીજી આંખમાં લગભગ પોણો નંબર ઘટી ગયો છે. અચ્છા. તો દીકરી અત્યારે વાત થઈ હા શકે એમ છે દીકરીની સાથે વિડીયોમાં? હા સર, થઈ શકશે. આપવું એને ફોન. અરે વાહ. વિડીયો કેમેરા ઓન છે નહીં તમારો? હા કરું સર. તો દોસ્તો આ આપણી સાથે ભાવનગરથી છે મને વિશાલભાઈ આમ ધવાન. ફાયદો થયો. એમની દીકરીને એનો જે ફાયદો બેનિફિટ થયો છે આપણે એની સાથે રૂબરૂ વાત કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. હેલો, કેમ છો? મારો અવાજ સંભળાય છે દીકરા? હા સંભળાય છે. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર છે, બરાબર છે. હા કેમ છો? ગ્રેટ, ગ્રેટ દીકરા. તો મને તમારો પરિચય આપો બેટા. તમારું નામ કહેશો? દિયા. यस, दिया मतलब दिया जलाया. आंखों की रोशनी दिया होता है ना? એવું નથી. વેરી ગુડ, સરસ સરસ. તો બેટા તે કઈ કઈ એપ્લિકેશન નો ઉપયોગ કર્યો તો? વાયરવાણી? હા, મેં કનેક્ટિવ ટિશ્યુ નો એક આઈ હાર્મની હતો ઈ અને એક આઈ સાઇટ. અચ્છા, એટલે કનેક્ટિંગ ટિશ્યુ આઈ હાર્મોની હા બાયો હાર્મોની 1 હા માં અને ડિજિટલ હા ન્યુટ્રિશન ની અંદર આઈ સાઇટ. હા 15 મિનિટ્સ હોય. અચ્છા, તો એ આઈ સાઇટ નો પ્રોગ્રામ કેટલી મિનિટ નો હોય છે? ઈ 15 મિનિટ્સ નું હોય છે. 15 મિનિટ્સ. અને બાયો હાર્મોની નો હા, પ્રોગ્રામ 1 માં? એટલે આઈ હાર્મની હા, હા ઈ 65 મિનિટ્સ નું હોય છે. 65 મિનિટ્સ. એટલે તમે સવારે હા. અને સાંજે યુઝ કરતા હતા? ના એકચ્યુઅલી હું સ્કૂલે જાઉં ને તો હું સ્કૂલેથી આવું 3-1 વાગ્યાની આસપાસ, તો હું એકવાર ત્યારે લઉં અને એકવાર 7 વાગ્યાની આસપાસ લઉં. એમ મારો ફિક્સ અચ્છા, ટાઈમ જ છે. ઓકે. અને કેટલા હા દિવસ તમને આ પ્રોગ્રામ લીધા હતા? આ પ્રોગ્રામ મેં કહું તો 1 મંથ જેવું એમ. 1 મહિનો રેગ્યુલર લીધું હતું? હા રેગ્યુલર.
એક એક સન્ડે મિસ થઈ ગયો તો ખાલી, બાકી તો રેગ્યુલર જ છે. અચ્છા, સન્ડે મિસ થઈ ગયો તો ડોન્ટ વરી. અને અત્યારે તમે હા. રેગ્યુલર પ્રોગ્રામ લો છો બીજા? હા, હું ઈ જ કન્ટિન્યુ કરું છું. એ જ પ્રોગ્રામની એ જ સિરીઝને તમે કન્ટિન્યુ કરો છો, હા. તો એનું રિઝલ્ટ શું આવ્યું તમારામાં? હા, મેં હમણાં નંબર ચેક નથી કરાવ્યા, પણ મેં જયારે પહેલા કરાવ્યા હતા ત્યારે મારો એક નંબર ઘટી ગયો બંનેઓમાં. અચ્છા, બંનેમાં બંને એક નંબર ઘટી ગયો, હે? કેટલા હતા સ્ટાર્ટિંગમાં, કેટલા હા. હતા તમારા? ના, સ્ટાર્ટિંગમાં મારું તો સાવ જયારે ફર્સ્ટ ટાઈમ નંબર આવ્યો ત્યારે તો અમારી જોડે હિલી નતું, તો ત્યારે જયારે સ્ટાર્ટિંગમાં નંબર આવ્યા ને ત્યારે મારે 2 નંબર હતા. પછી મારે ફૂલ પ્રોગ્રેસિવ લેન્સ નતા અને સેમ હિલી પણ નતું સાથે, એટલા માટે મારા નંબર વધીને 3 થઈ ગયા બંને આઈઝમાં. પછી મારા ચશ્મા બ્રેક થઈ ગયા ને, તો એટલા માટે હું મોબાઈલ જોવાનું મેં કન્ટિન્યુ રાખ્યું, અને પણ ચશ્મામાં જે પ્રોટેક્શન હોય ને ઈ મારી જોડે નતું, એમ મેં બનાવવા દીધા હતા, તો એમાં બહુ ટાઈમ વયો ગયો એમ, તો એટલી માટે થઈ અને વધીને 4 થઈ ગયા. પછી મારા પપ્પાએ મારી માટે મતલબ બધા માટે હિલી પરચેસ કર્યું, તો પછી મેં હિલીના જેવા પ્રોગ્રામ મેં લીધા એવું મેં મંથ જોયું ને, મારા 4 નંબર થઈ ગયા હતા. ડોક્ટરે એમ કીધું કે ડોક્ટરને બતાવવું પડશે, પણ પછી મેં કીધું ના, હમણાં તો નથી બતાવવું, મને તો બીક લાગે એમ કહેશે તો. એટલા માટે પછી મેં રેગ્યુલર પ્રોગ્રામ લેવાના શરૂ કર્યા. મેં તમારી જે એડવાઇસ લીધી હતી એમાં પણ, તો એટલા માટે મેં કર્યા, અને મને ખબર જ નથી કે મારા હાજરમાં નંબર ઉતરી જશે. મને લાગતું જ નતું, મને એમ કે 1-2 પોઈન્ટ તો માંડ ઉતરશે, અને જ્યાં મારી યારે જેટલા ચેકઅપમાં હતા ને એ બધાના વધેલા જ હતા, હું એક જ હતું જેમાં મારા ઘટી ગયા હતા. અચ્છા, એટલા હા, નંબર ઘટી ગયા તો કેવું મજા આવી? બહુ મસ્ત, આમ વિઝન જોવામાં વધારે મજા આવે છે. અચ્છા, કાચ અને પણ પાત્ર નંબર ઘટી ગયાનો સંતોષ કેવો લાગ્યો? બહુ મસ્ત. રાઈટ. તો અત્યારે રેગ્યુલર યુઝ કરે છે, હજી નંબર ઘટાડવાના છે કે શું છે? તારા મનમાં કલ્પના શું છે? હા, એમ ઘટે એટલા ઘટાડવા જ છે. કરેક્ટ. તો અત્યારે વાંચવામાં કેટલા કલાક વાંચો છો? અભ્યાસ કેટલા કલાક કરો છો? અત્યારે તો હું 2 અવર્સ જેવું ડેઈલી, અને સ્કૂલે કરાવી અલગ. અચ્છા, અને મોબાઈલનો વપરાશ હવે ઓછો કર્યો કે હજી ચાલુ છે? ના, ઈ તો કન્ટિન્યુ છે, એમાં તો કઈ ફેરફાર નથી કર્યો. મતલબ કે ગેજેટ બી વાપરવાનું અને એનું પ્રોટેક્શન બી લેવાનું, અને હા બંનેમાં મજા લેવાની. હા હા, એકચ્યુઅલી મારી એક ફ્રેન્ડ છે ને, એની પાસે તો હિલી નથી, પણ ઈ છે ને આઈ કપ યુઝ કરે છે, અને ઈ કરીને એના નંબર ઈ કેટલું કરે છે ને તો પણ એના નંબર નથી ઉતરતા, એને પણ બહુ હાઈ નંબર છે. હે, તો પછી આપણા ઘરે બોલાવીને ફ્રીક્વન્સી આપને ને. હે, આપણા ઘરે બોલાવવાની, એને હા કહેવાનું મારે ઘરે આવીને ફ્રીક્વન્સી, એટલે બેનપણી સાથે રહેવાનું થાય, બેનપણી સાથે આનંદ થઈ જાય, વાતો થાય, ભણવાનું થાય, અને એના નંબર બી ઉતરી જાય. હા, ઈ મેં કીધું છે તો કે શ્યોર હું આવીશ એકવાર કે. એને રોજ એને કે 7 હા દિવસનો કોર્સ કરાવીને તું કર, અને 1 મહિનો ત્યાં પરીક્ષામાં વાંચવા માટે આવ, અને 1 મહિનો રેગ્યુલર તું યુઝ કર, તો તને શું ફરક પડી જશે. હા, પાકું કહીશ. હે કે નહીં? બહુ સરસ થાય ને. એમાં પછી એને પપ્પાને ઈચ્છા થાય લેવાની તો લઈ લેશે, બરાબર કે નહીં? હા, અચ્છા, તું રેગ્યુલર ઈ તો બધા હા, હે? બોલ બોલ, શું કીધું હા, તે? ઈ તો બધાની પોતપોતાની ઈચ્છા, એમ જેને લેવું હોય કે ન લેવું હોય એમ. હા, ના, આપણે કોઈનું સારું ઈચ્છીએ તો આપણને એના બ્લેસિંગ મળે ને. હા, એટલે એમ જ છે ને, હું બધા મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં તો વાત કરું જ છું, પણ એકવાર આપણે પણ આવી એક મીટિંગ બોલાવી છે તને નાનકડી હું આવી જઈશ, ચોક્કસ આવું. ફ્રેન્ડ્સ. વેલકમ, તમને તો ફર્સ્ટ વેલકમ. યસ. હવે આની અંદર જયારે ફ્રીક્વન્સી લેતી હતી ત્યારે એની અંદર પાણી રેગ્યુલર પીતી હતી કે એમાં કઈ તળી પાડતી હતી? કોઈ ધ્યાન રાખતું હતું? ના, હું વચ્ચે મતલબ પ્રોગ્રામ સ્ટાર્ટ હોય ત્યારે હું પીતી હોઉં, પણ એમ હું કોઈ દી સ્ટાર્ટિંગમાં એમ ઇન્ટેન્શનથી ન પીવું, એમ કોઈ દી એમ ભૂલાઈ જાય, યાદ ન રહે. અચ્છા, તો પાણી ફ્રીક્વન્સી જ્યારે પણ લઈએ ને ત્યારે ખાસ પાણી થોડું પીવું હા, જરૂરી, 1 ગ્લાસ, મારા પપ્પા. બરાબર? કારણ કે બોડી ડિહાઇડ્રેટ લેવલ પર જતી હોય ને. એટલે થેન્ક યુ વેરી મચ. સુપર, તે ખરેખર બહુ સરસ વાત કરી છે, અને બધા આવી સ્માઇલ રાખે એવા મેસેજમાં આ વિડીયો બધાને મોકલીશ, અને બધાને કહીશ કે જો અમારી દીકરી કેટલી ખુશ છે, અને એના નંબર ઉતરી ગયા છે, અને ભણવામાં પણ ખૂબ સરસ આગળ વધી રહી. હવે એજ્યુકેશન માટે તું લર્નિંગના પ્રોગ્રામ યુઝ કરે છે કે નહીં કરતી? હા, મારે હવે છે ને એક્ઝામ પતશે ને પછી હું લઈશ એમ.
નહીં, એક્ઝામ એક્ઝામ જ્યારે જાય ને ત્યારે લર્ન એક્યુટ નો પ્રોગ્રામ, એક્ઝામ એક્યુટ નો પ્રોગ્રામ લેવાનો. हाँ तो चलो હું સ્ટાર્ટ કરી દઉં 15 મિનિટ્સ ની આસપાસ. હા, 15 મિનિટ્સ ની છે. અને જ્યારે વાંચે ને ત્યારે કોન્સન્ટ્રેશન એક્યુટ, કોન્સન્ટ્રેશન સિસ્ટમેટિક પ્રોગ્રામ એનો યુઝ કરવાનો. અને જ્યારે લખે ને, હોમવર્ક કરે લખે ત્યારે પ્રોગ્રામ યુઝ કરવાનો લર્ન સિસ્ટ નો પ્રોગ્રામ યુઝ કરવાનો. એટલે લખીએ એ બધું યાદ રહે. એક્ઝેક્ટલી, એટલે તો કહું છું. હા, એ મને ખ્યાલ નતો એમ, એટલે તમે ત્યારે કીધું ત્યારે પાક્કું હું ટ્રાય કરીશ એકવાર. એનો કરજે. હવે હું 10th માં આવીશ ને હા ત્યારે, હા ત્યારે વધારે શું મતલબ આજથી જ ચાલુ. 10th માં આવીશ ત્યારે નહીં, આજથી જ ચાલુ. એટલે આપણે ટોપ નંબર લાવવાનો છે. આરો રાતે જ લઈ લો. હા, એક્સપિરિયન્સ ચાલુ કર 7 દિવસ એટલે તને ખબર પડી જશે. પાક્કું શ્યોર. આ એક્ઝામ ની અંદર બી આપણે ટોપ લાવવાનો. હે? આ એક્ઝામ માં બી ટોપ લાવવાનો. પાક્કું. હે ને? વેરી ગુડ. મારે થોડુંક ઈ જ પ્રોબ્લેમ છે કે થોડું આમ મેમરાઇઝ જલ્દી નથી થતું, એમાં વાર લાગે છે એટલા માટે. અચ્છા, તો એના માટેનો પ્રોગ્રામ કયો છે બોલ? તમે જે થર્ડ વાળો કીધો એ મેમરી. હા, લર્નિંગ માં મેમરી નામનો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ લેવાનો ખ્યાલ છે. હા, ઈ તો અને પછી લર્ન અસિસ્ટ નો પ્રોગ્રામ લેવાનો. બેની વચ્ચેનું 4 કલાકનું અંતર રાખવાનું. એટલે ઓટોમેટિકલી બધું તને પ્રિપેર થશે, યાદ આવશે. હા, આપુ પપ્પાને. ઓકે, થેન્ક યુ. ચલો હવે વેલકમ. યસ. તો અત્યારે આપણે બધા જોયું કે વિશાલભાઈની દીકરીએ બહુ સરસ આપણને બતાવ્યું કે આંખો માટે એમણે યુઝ કર્યો. થેન્ક યુ વિશાલ, થેન્ક યુ સો મચ. હું બીજા બધાના શેરિંગ પણ લેવાનો છું. યસ, થેન્ક યુ સો મચ. તો બીજા બધાના શેરિંગ લઉં છું. સાથે સાથે આંખો માટે આપણી સાથે બીજા કેટલા મિત્રો છે અહીંયા બેઠા છે, એમને કોઈને રિઝલ્ટ આવ્યું હોય તો એ આપણું નામ માઇક અનમ્યુટ કરે પ્લીઝ. માઇક અનમ્યુટ કરે. હા, તો અલગ અલગ પ્રોગ્રામ આપણે લીધા છે. કાંતિભાઈ, હા કાંતિભાઈ વેલકમ. થેન્ક યુ. તો હા કાંતિભાઈ આવી ગયા. કાંતિભાઈ, તમે બાયો હાર્મોની 1 નો પ્રોગ્રામ અને કઈ બાબત આંખમાં કેવી રીતે તમે બેનિફિટ રહ્યો? મને બાયો હાર્મોની 1 ની અંદરમાં આઈ અને ડિજિટલ ન્યુટ્રિશન ની અંદરમાં આઈ સ્ટિંગ અને રજિસ્ટ્રેશન, એ 2-3 પ્રોગ્રામ અને બીજા કેર ગોલ્ડ સાયકલના બધા પ્રોગ્રામો લઈને મને મારી વિઝન જે 1.5 વર્ષથી મેં ઘરની બહાર નહીં નીકળી શક્યો હતો, તે હીલીના ઉપયોગ કરીને મેં 1 મહિનાની અંદરમાં મારી આંખની રોશની જેના તફાવત થઈ ગયો અને હું બાઇક અને ગાડી ચલાવીને બહાર નીકળતો થઈ ગયો અને હિલેને દ્વારા મારું બોડી માઇન્ડ બધું સારું વર્કિંગ કરતું થઈ ગયું અને હું હાલે હિલીના પ્રચાર માટે ગાડી લઈને ગામડે જઉં છું. શું વાત કરો છો? મતલબ કે તમે 1.5-2 વર્ષ સુધી ગાડી નથી ચલાવી? નથી ચલાવી. બરોબર. તો ડોક્ટર તમને શું કહેતા હતા? તમે હાઈટનું જ્યારે ચેકઅપ કરાવ્યું હતું તો ડોક્ટરે તમને શું કહ્યું હતું? ડોક્ટરે કીધું કે હવે બધો જ ઈલાજ કરી નાખ્યો, એમાં કોઈ સુધારો થઈ શકે નહીં. તમે ભગવાનના ભરોસે કંઈક પ્રયત્ન કરો ને ભગવાનને યાદ કરીને કંઈક તમને મળી જાય ને તમારી આંખની રોશની પાછી આવે, એવો સતત પ્રયત્ન ચાલુ રાખવાનો. એ દરમિયાન મને હીલી વિશે માહિતી એક જૈન સાધુ વસંત વિજય મહારાજ દ્વારા અવારનવાર એના પ્રવચનમાં હું સાંભળતો હતો અને એ સાંભળ્યા બાદ મારા મિત્ર અમદાવાદના હિતેશભાઈને હું જાણ કરી કે આવું કોઈક આઈટમ છે, એ કંઈક માર્કેટમાં હોય તો મને જાણ કરજો. ત્યારે હિતેશભાઈએ મને કીધું કે
ઓલરેડી મેં 3 મહિના પહેલા લીધું છે અને એનો અભ્યાસ મારો ચાલુ છે. એના થોડાક રિઝલ્ટ ને એ તે હું કન્ફર્મ કરીને પછી હું તમારી ઘરે આવીશ. આ રીતે મને જાણ કરી ને 3 મહિના પછી હિતેશભાઈ મારે ઘરે આવીને મને બધી આની વિશે માહિતી આપી અને હું એનો વહેલામાં વહેલો મારી બોડી પર યુઝ કરી મારી અને અચ્છા. આજે મારી ફેમિલી બી હેપી છે. મારા બરાબર. બધા જ કામો હીલી લીધા પછી 90 દિવસ પછી બધા જ કામો સરળતાથી થતા થઈ ગયા. વેરી ગુડ. એટલે તમારું કહેવાનું એ છે કે તમે જયારે ડોક્ટરને કીધું હતું અને તકલીફ હતી તમારી જયારે ડોક્ટર સાથે, તો એમણે તમને જે એક હોપ આપવાનો હતો, હા. હોપમાં કોઈ પરિસ્થિતિ એવી થઈ ગઈ જેના કારણે ન થઈ શક્યું અને તમે એકદમ આસ્થાની લાઈફમાં હતા અને હવે આનો ઉપયોગ કર્યો. તો તમે કયા પ્રોગ્રામને હા. કેટલા વાગે લેતા હતા? હિલીનો કયો પ્રોગ્રામ કેટલા વાગે લેતા હતા? સવારે? સવારે મારે ઉઠ્યા બાદ ઇન્ટરનેટની ઇરેજ કનેક્ટિવિટીને કારણે એ વચ્ચેથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. એનીવે, તો એમની સાથે મારી વાત થઈ હતી તો રેગ્યુલર કાંતિભાઈની. હા કાંતિભાઈ, તમારું માઇક અનમ્યુટ કરજો જરા. પેલું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું નેટને કારણે. હા સર, સવારે તમે કયો પ્રોગ્રામ લેતા હતા? સવારના પ્રાથમિક લેવલે ડાયાબિટીસ માટે ડાયાબિટીસના પ્રોગ્રામ લીધા. પછી નહીં, પેલો આંખ માટે. ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયો. આંખ માટે ખાલી. આંખ માટે પહેલા આઈસાઇટ ને એટલે બાયો હાર્મોનીનો એક પ્રોગ્રામ એનર્જી ઓકે. લેતો. હા. પછી જે આઈસાઇટ લેતો અને ત્યાર પછી 10 મિનિટ પછી આઈસાઇટ ની અંદરમાં રીજનરેશન નો પ્રોગ્રામ એ લેતો. ઓકે. ને So, ક્વોન્ટિક ટિશ્યુ એ આધારે હું બરાબર છે. એટલે તમે આઈસાઇટ નો પ્રોગ્રામ આ બધા પ્રોગ્રામો લઈને હાર્મોની 1 માં પ્રોગ્રામ તમે આઈ હાર્મોની યુઝ કરતા બાયો આઈ હાર્મોનિયા પ્રોગ્રામ. હા, ઓકે. બાયોએનર્જીમાં આઈ હાર્મોનિયા પ્રોગ્રામ અને ડિજિટલ ન્યુટ્રિશન ની અંદરમાં આઈસિંગ નો અને એની નીચે રીજનરેશન અચ્છા, એ રીજનરેશન. પ્રોગ્રામ છે એ પણ હું ઓકે. સાથે લેતો. હા, ઓકે. એટલે રીજનરેશન ની પર્પઝ એવું છે કે નવા કોષ બનાવવાની પ્રક્રિયાનો પ્રોગ્રામ છે અને આઈસાઇટ એટલે ડિજિટલ Okay. ન્યુટ્રિશન આઈસાઇટ ના છે અને બાયો હાર્મોની 1 નો પ્રોગ્રામ છે. બાયો એટલે કે બોડીની જે કાયા છે એને બેલેન્સ કરવાનો પ્રોગ્રામ છે. વેરી ગુડ. તો આનાથી અત્યારે તમારું વિઝનમાં Okay. કોઈ તકલીફ છે કઈ? અત્યારે કોઈ તકલીફ તો નથી ને? અત્યારે કોઈ મને તકલીફ નથી ને Okay. હું અત્યારે બી મારી આંખના પ્રોગ્રામ એક દિવસ છોડીને લઉં છું. અચ્છા, ઓકે. એટલે પાછું તમારું રિવર્સ ના થઈ જાય, એટલે તમારી આંખોની રોશનીને હોર્મોન્સનું સુસંગતતા ચાલ્યા કરે એટલા માટે તમે રેગ્યુલર યુઝ કરો છો. ઓકે. આનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ જેવું કંઈ ખરું? મને સાઈડ ઇફેક્ટ કોઈ નહીં. હું તો મારા બોડીની અંદરમાં મારા માઇન્ડ એટલે કે મારો દરેક જગ્યાએ સફળતાને મને ઉત્સાહ એટલો બધો રહે છે. પહેલા તો હવે જ્યારે મારી આંખની રોશની કમ થઈ ગઈ હતી ત્યારે મારે શું કરવું એ મને વિચાર નહીં આવતો ને હું ઘરે પલંગ પર બેસી રહેતો. અત્યારે તો અચ્છા. હું હેલીના પ્રોગ્રામ માટે ગામડે ગામડે જાઉં છું, લોકોને સમજાવું છું કે ભાઈ મારે આ રીતનો હતું ને હું આ રીતનો થયો છું. તમે બી તમારા આ પ્રોગ્રામ લઈ હિલીના પોતાની શરીર સ્વસ્થ રાખો એ રીતનું હું માર્ગદર્શન કરું છું. ઓકે. થેન્ક યુ સો મચ કાંતિભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બહુ સરસ વાત માહિતી કરી. એક બાયો હાર્મોનીના પ્રોગ્રામને કારણે આજનો સેશન હતો આપણું બાયો હાર્મોની માટે અને એના ઉપર તમે બહુ સરસ ધ્યાન દોર્યું લોકોનું અને લોકોની અંદર આવા આંખના કોઈ ઇસ્યુ હોય તો બાયો હાર્મોની, ડિજિટલ ન્યુટ્રિશન અને મેરેડિનના પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે ખરેખર એમાં રિઝલ્ટ લાવી શકીએ છીએ એવી આપણને શક્યતાઓ આપણે બતાવી એમણે અને એમનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ એમણે આપણને શેર કર્યો છે. દોસ્તો, કે બાયો હાર્મોનીનો પ્રોગ્રામનો વપરાશ કરીએ
તો આપણને એટલો ફરક પડી શકે છે. રિયલી થેન્ક યુ. આજે દીકરીએ બી આપણને સરસ વાત કરી, એના એજ્યુકેશનમાં કેટલો ફરક પડી જાય છે, આવી સરસ સરસ વાત છે. આવા દરેક અલગ અલગ પ્રોગ્રામ સાથે હું આપની સાથે ફરીથી સમક્ષ આવીશ. અને મારો રેગ્યુલર પ્રોગ્રામ રાતના 8 વાગે અને સવારના 8 વાગેનું અત્યારે આપણું સેશન સ્ટાર્ટ છે, સિરીઝ ચાલુ છે. આવતીકાલ સવારે ડાયાબિટીક પર આપણે કોઈ ચર્ચા કરવાના છીએ અને એના લગતા રિઝલ્ટો માટે આપણે ફરીથી જલશું. તમારા ખાસ મિત્રોને આમંત્રિત કરો, એને અહીંયા બેસાડો અને કહેવાનું કે અમારો એક પ્રોગ્રામ 40 મિનિટનો છે, તમે જોવા જરૂર આવો અને એમના જીવનમાં બી ફરક પડી જાય એવી શુભકામનાઓ સાથે આજની આ સેશનમાં આપણે ડિજિટલ ન્યુટ્રિશનના કેટલાક પ્રોગ્રામની વાતો કરી અને દરેક લોકો પોતાના જીવનમાં એક સફળતા પાવે એવી આ ટેકનોલોજી આવી ગઈ છે, એનું વિજ્ઞાન છે. આ જે પણ વાત થઈ રહી છે બધી વિજ્ઞાનની વાતો છે અને એ ટેકનોલોજી ક્વોન્ટમ થેરાપીના માધ્યમથી, ફ્રીક્વન્સી મેડિસિનના માધ્યમથી આપણા બાયોલોજિકલ બોડી, બાયોલોજિકલની સાથે સાથે આપણું એનર્જી બોડી અને સ્પેસ વાતાવરણની અંદર આપણી સુસંગતતા થાય એવી કુદરતી સિસ્ટમ પર આપણે બોડીને કુદરતમાં પાછું આપવા માટે આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ ઘરમાં વસાવવાનું છે. એક ડોક્ટર જેવું નાનું કામ કરી શકે છે આ, જેમ આપણે બધા આપણા જીવનમાં યુઝ કરતા હોઈએ છીએ. મોબાઈલનો યુઝ કરીએ, ગાડીનો યુઝ કરીએ, આ બધા ટૂલ્સ છે. ઘર બનાવ્યું, આપણે ટીવી લીધું, આ બધા ટૂલ્સ છે અને ટૂલ્સને પણ આપણા જીવનમાં વપરાશમાં લાવીએ, ગેજેટો વપરાશમાં લાવીએ, પણ હાર્મોની નથી. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો બહુ વધતી હતી. આ ગેજેટના માધ્યમથી આપણી એ તકલીફો દૂર થાય અને દરેકના જીવનની અંદર સુસંગતતા આવે, દરેકના જીવનમાં ખુશીનો માહોલ આવે, હેપીનેસ આવે, એવું અમારું મિશન હેપીનેસ છે, જેમાં આપણે સૌને આમંત્રિત કરીએ છીએ. વધુ માહિતી માટે અમારા સેશનને આપ જરૂર જોઈન કરો. તમારા મિત્ર દ્વારા જેને તમને આમંત્રણ કર્યા છે એમને તમે કનેક્ટ કરો, કોલ કરો અને આના વિશેની વધુ માહિતી માટે અમારા પર્સનલ પ્રોગ્રામ હોય છે અને એમાં બી તમે આવી શકો છો અને વધુ માહિતી માટે તમે અમારા સાથે જોઈન્ટ થઈ શકો છો, અમારા મિશનમાં જોઈન્ટ થઈ શકો છો. અને હા, વેલ્થ તો છે જ, અઢળક કમાવાનું તો છે જ. કેમ કે વેલ્થ છે તો પીસ છે, મનની શાંતિ છે. દાન પુણ્ય કરવા માટે બી વેલ્થની જરૂર પડે. તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આજના સેશનની અંદર આપણે આ બધી માહિતી મેળવી છે. આવતીકાલ સવારે 8 વાગ્યાનો ફરીથી આપણો સેશન છે. તે છતાં પણ કોઈને કોઈ તકલીફ હોય, નથી સમજ પડતું, ટેકનિકલ બાબતમાં હિલીને એક્સપર્ટ તરીકે તમને કોઈ માહિતી જોઈતી હોય તો મને સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર આપ સૌના સંપર્કમાં છે જ અને આ વિડીયો હું યુટ્યુબની મારી ચેનલ પર તમે જાઓ, ક્વોન્ટમ ફ્રીક્વન્સીઝ ચેનલ છે મારી, એ બધાનું આજે આ વિડીયો મોકલીશ. એની અંદર તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો વર્તુળને મોકલો અને એને બતાવો કે હવે એક નવો દિવસ આવી ગયો છે, નવી ફ્રીક્વન્સી આવી ગઈ છે. થેન્ક યુ એન્ડ થેન્ક યુ. નમસ્કાર, ગુડ નાઇટ. કાલે સવારે 8 વાગે ફરીથી મળીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ જયંતિભાઈ, થેન્ક યુ સૌજીભાઈ, રેમલભાઈ થેન્ક યુ, સકીનાબેન થેન્ક યુ. કાલે સવારે ફરી મળીએ ટાઈમ પર અને પધારો.